આ જે ઘટના બની છે એ આપણે ખૂબ જ પોલીસે સેન્સિટિવિટી આમાં દાખવીને અને તાત્કાલિક જે બાળકી છે એમને આપણે ઇલાજ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પછી ત્યાંથી એ લોકોની જે એ સગીરા છે એમની માતાની ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદ પછી જે ખબર પડી કે આમાં આરોપી છે એ અર્જનભાઈ ખોડાભાઈ પટેલ, જે લગભગ 70 વર્ષની ઉંમરનો છે. તો એ આરોપીને આપણે તાત્કાલિક પકડી પાડવામાં આવેલ. લગભગ આપણે કહીએ કે બીજા દિવસે જ એમને જ્યારે FIR દાખલ કરાવી ત્યારથી બીજા દિવસે 24 કલાકમાં જ આરોપીને આપણે અટક કરવામાં આવી. પછી આરોપીના પણ મેડિકલ તપાસણી કરવામાં આવી અને એને મેડિકલ તપાસણી કરીને પછી એમને જેલમાં મોકલવામાં આવેલ છે. અત્યારે હાલમાં આરોપી જેલમાં છે અને આપણે જે પ્રક્રિયા છે હવે એમાં એક આપણે દાખલા રૂપે કામગીરી કરવાની છે અને આવતા દિવસોમાં જે બધું તપાસ ઝડપી પૂરી કરીને અને એમાં ચાર્જશીટ કરીને આપણે સ્પેશિયલ જે પીપીની નિમવાની પણ આપણે દરખાસ્ત સરકાર પાસે કરીશું અને ત્યાંથી પણ એ સેન્સિટિવિટીથી એ પણ થઈ જશે અને એને ફાસ્ટ ટ્રેક ગુનાની ટ્રાયલ ચલાવવામાં આવશે, જેથી આરોપીને ખૂબ એટલે જે સજા છે એમાં જે એક્ટની જોગવાઈ મુજબની એમાં લાંબી સજા થાય. અન્ય કોઈ દિશામાં કોઈ તપાસ થઈ રહી છે કે આમાં અત્યારે એ જ છે કે જે બાળક છે નાનો એમના DNA લઈને અને આરોપીના DNA લઈને FSLમાં મોકલવામાં આવેલ છે. એટલે ત્યાર પછી એની તપાસમાં બીજા કોઈ હોય તો એટલે ખુલશે. પણ અત્યારે તો જે આરોપી છે એ સામે જ છે એટલે તો પછી એમાં આરોપી અટક થઈ ગયા છે એટલે બીજી બધી આમાં કાર્યવાહી અત્યારે કંઈ રહેતી નથી.